માટે જોરદાર તાળી. જય આરસીએમ. આમાં નવા વ્યક્તિ કેટલા છે? ઊંચો હાથ કરશો જરા. તો મહેમાનો માટે એકવાર જોરદાર તાળી. આ ગાબાણી હોલમાં જે આ શરૂઆત કરાવી છે ટેકનિકલ બધા, જેમ કે દિલીપભાઈ ફળદુ છે, ભાવેશભાઈ વસાણી છે, અજયભાઈ સાવલિયા, રમેશ મામા છે, તો એવું આપણા માટે કેવું શીખવાનું અહીંયા એક ગોઠવું છે આયોજન, તો તેમના ટેકનિકલ માટે એકવાર જોરદાર પોતાનો કિંમતી સમય કાઢીને તમે લોકો અહીંયા આવ્યા છો, તો તેમના માટે પણ એકવાર પોતાના કંપનીના ફાઉન્ડર ત્રિલોકચંદ છાબડા અને પ્રિયંકા મેમ માટે પણ એકવાર જોરદાર પરિચય આપી દઉં. નામ ભાવના મકવાણા, ભાવનગર જિલ્લાનું નાનું એવું ગામ ઉચડી અને હાલ સુરત. એક હાઉસવાઇફ છું અને સાથે સાથે આ ખૂબસૂરત પવિત્ર સિસ્ટમમાં શીખું છું અને શીખવાનો પ્રયત્ન કરું છું, કારણ કે શીખવું ખૂબ અગત્યનું છે. શીખશું ને તો લોકોને બતાવી શકશું. શીખ્યા વગર કાંઈ નહીં થાય. ખાવાનું જોઈતું હોય ને તો માંગ્યા વગર માં પણ નથી આપતી. તો શીખવું ખૂબ મહત્વનું છે. અને મને જે જિમ્મેદારી આપી છે પ્લાન વિશે, તો આજે હું પ્લાન વિશે માહિતી આપીશ. તો પેલું છે ડિસિઝન નો ઉદ્દેશ્ય છે, મુખ્ય જે પ્લાન છે એ આરસીએમ નો પ્રણ છે. તો પેલું છે નવા ભારતનું નિર્માણ. તો નવા ભારતનું નિર્માણ મિત્રો કેમ થાય? જે ભારતનો હરેક નાગરિક તન, મન અને ધનથી સુખી હોય ને તો નવા ભારતનું નિર્માણ થાય. આમાં ત્રણેયથી કોઈ સુખી છે એવા લોકો કેટલા છે? જો તન સારું હોય તો મનમાં વિચારો સારા ન હોય, મનમાં વિચારો સારા હોય ને તો પોતાની પાસે ધન ન હોય. આ વાત રાઈટ છે? તો પેલો મુખ્ય ઉદ્દેશ્ય છે સ્વાસ્થ્ય રક્ષા. અક્ષર હામું કોઈ નો જોતા, હું 10 ફેલ છું. જેવું પોઈન્ટ આપું છું ને તમને મળે છે ને એના પર ધ્યાન આપજો. અને બીજું છે સ્વાવલંબન. અને ત્રીજું છે આગળ મારા હસબન્ડે કીધું ને કે મહિલા સશક્તિકરણ. આ મુખ્ય ત્રણ ઉદ્દેશો ઉપર કામ કરે છે. સ્વાસ્થ્ય રક્ષા એટલે કે 100% પ્રોડક્ટ શુદ્ધ આવે છે, નેચરલ આવે છે, કોઈ પણ કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી જે માનવ શરીરને નુકસાન કરે એવી. અને બીજું છે સ્વાવલંબન. સ્વાવલંબન એટલે કે પોતાના પગ ઉપર ઊભું થઈ શકવું, કે પોતે જે કામ કરે થોડું થોડું આમાં તો ઇન્કમ પણ આવે છે. અને ત્રીજું છે મહિલા સશક્તિકરણ. મહિલા સશક્તિકરણ એટલે કે મહિલા સશક્ત થઈને કામ કરી શકે. પહેલાના જમાનામાં હતું ને કે મહિલાઓને ઘરની બહાર ન નીકળવું. કેમ? કારણ કે પહેલાના જમાનાનો રિવાજ હતો કે નવી વહુ જ્યારે પરણીને ઘરમાં આવે ને ત્યારે કોઈની સામે બોલવાનું નહીં. પણ અત્યારે આપણને એક આરસીએમ પરિવાર તરફથી આઝાદી મળી છે, જે ટીસી સરે આ એક અભિયાન ચલાવ્યું છે કે બહેનોને સશક્ત કરવા માંગે છે, પોતાની ખુદની પહેચાન બનાવવા માંગે છે, કે પોતાનું નામ કમાઈ શકે. જેના હસબન્ડના નામથી ઓળખાય એના કરતાં પોતાના નામથી ન ઓળખાય, કારણ કે ખુદની પહેચાન બનાવી હોય ને તો અમે શીખવું પડે. અને શીખવું મહત્વનું જ છે. શીખ્યા પછી લોકોને શીખવાડવું. અને જો દીકરી નાની હોય ને ત્યારે એના પપ્પા પાસે લાંબો હાથ કરે કે પપ્પા મને આપો. લાંબો હાથ તો કરવો જ જોઈએ ને, જોતું હોય એટલે માંગવું તો પડે. ત્યારબાદ યુવાન અવસ્થામાં આવે, પરણીને સાસરે જાય ત્યારે એના હસબન્ડ પાસે માંગે છે કે મારે જોઈતા, મને પૈસા આપો. અને ત્યારબાદ વૃદ્ધાવસ્થા આવે, પોતાના દીકરા આગળ માંગે છે. મિત્રો હું તો કહું છું, જો તમારી દીકરીને દહેજમાં કાંઈ ન દો ને તો ચાલશે, પણ આરસીએમ ની આઈડી આપી દેજો. કોઈની સામે લાંબો હાથ ન કરવો પડે, જે જોઈતું હોય ને પોતાના છૂટથી લઈ શકે. તો એવું ટીસી સરે ખૂબ મસ્ત આપણને એક આ પ્લેટફોર્મ આપ્યું છે અને આમાં આવવાનો મોકો મળ્યો છે. તમારા અને મારા કંઈક આગલા જન્મના કર્મ સારા હશે ને એટલે આપણને આરસીએમ મળ્યું છે. બાકી તમે ક્યાં ને હું ક્યાં, આમાં કોઈ મામા માસીના નથી. પણ એના કરતા પણ વિશેષ છે. તો આવું સુંદર આપણને પ્લેટફોર્મ મળ્યું છે એ તે મહિલાઓને, કારણ કે મહિલા એટલે 100%
100 વીછીની વેદના થાય ને ત્યારે એક મહિલા પોતાના બાળકને જન્મ આપી શકે છે મિત્રો. એ પીડા હોય ને એ મહિલાને ખબર છે. માસિક સ્ત્રાવ દરમિયાન કેટલી પીડા થાય છે. એક દીકરી છે ને એની માને નથી કહી શકતી. એક બાપ પોતાની દીકરીને પૂછી નથી શકતો કે બેટા તને શું થાય છે એમ. પૂછીએ છીએ કોઈ? નથી પૂછતા. કારણ કે આપણે અહીંયા એમ કે માસિક ધર્મને ગંદુ માનવામાં આવે છે. પહેલાના જમાનામાં એવું હતું જ્યારે સ્ત્રી માસિક ધર્મમાં આવે ને ત્યારે તેને આરામ કરવા મળતો, અને અત્યારે એમ કહે છે કે ગંદુ છે એમ લોકો. પણ ગંદુ નથી, આ મહાધર્મ છે. જે દેવાયત પંડિતની વાણી છે ને એમાં બધો ઉલ્લેખ કર્યો છે કે માસિક ધર્મને મહાધર્મ કહેવામાં આવ્યો છે. જો મિત્રો કેવી કેવી વાણી હતી દેવાયત પંડિતની આજે સાચી પડે છે કે પળીએ પાણી વેચાશે, દોડે દીવા થશે. હવે બાકી રહેશે થોડાક જ પોઈન્ટ કે બગલા ભાળી નારી દોડશી. આ પણ સમય આવવાનો છે. એની પહેલા આપણને સુંદર પ્લેટફોર્મ મળ્યું છે જેમાં સ્વાસ્થ્ય, સેવા અને સંસ્કાર બધું આપે છે આપણને. ટીસી સર માટે એકવાર જોરદાર પણ ભગવાનના રૂપમાં ટીસી સરને જોયા છે કે જેઓ એક મારા દિનેશ સર કહે છે ને એકવાર દિનેશભાઈ માટે જોરદાર. મારા દરિયામાં મીઠું પાણી છે. આ મિત્રો જાઓ ભીલવાડામાં મારો ટીસી સર બેઠો છે. જેને ડૂબકી લગાવી હોય ને ગંગામાં ડૂબકી લગાવી લો ને જેને મીઠું પાણી પીવું હોય ને તો ભીલવાડા જવું જોઈએ. કારણ કે એના વિચારો, જેના વિચારોથી માનવના શરીરમાં પરિવર્તન આવી જાય, જેની વાણીમાં પરિવર્તન આવી જાય. કારણ કે જેના વિચારો ઊંચા હોય, જેની વાણી સારી હોય અને જેના કર્મો, જે કર્મ કરવું ને એ માનવનો ધર્મ છે. કારણ કે જેવું તમે કર્મ કરશો ને એવું તમને ફળ મળશે. દિનેશ ચૌધરી કહે છે કે તું કર્મ કર. ગીતામાં કીધું છે ને કર્મ તું કર, ફલ કી ચિંતા મત કર. ફલ તો મેં તુમ્हें दूंगा ही दूंगा, પર તું કર્મ તો કર. કર્મ તો આપણે કરવું જોઈશે ને. રસોડામાં ભાઈઓ નથી જઈ શકતા, આપણે બહેનો જઈ શકીએ છીએ, પણ જાવું તો પડશે ને. તેના માટે જાગૃત થવું પડશે. એક નારી હોય ને એ બીજી નારીની જે એને પીડા હોય ને એ સમજી શકતી હોય. પુરુષ નથી જઈ શકતો, પણ જાગૃત આપણે થવું પડશે. અને જાગૃત થઈને બહેનોને જગાડવી પડશે. કહેવાનું છે ને કે એક નારી સોપે ભારી. અને કીધું છે કોઈ સફળ પુરુષ હોય ને તેની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. એવું નથી મિત્રો, એક સફળ નારી હોય ને એની પાછળ પણ એક પુરુષનો હાથ હોય છે. અને હસબન્ડનો કે મને પૂરેપૂરો સાથ આપે છે, સપોર્ટ આપે છે, ત્યારે જ હું સ્ટેજ ઉપર બોલી શકું. કારણ કે મેં મારા ગામમાં માસિક ધર્મ વિશે મીટિંગ કરી હતી તો લોકો ઊભા થઈને ભાગવા માંડ્યા. કેમ? કારણ કે એઓને સમજાતું નથી કે નારી ધર્મ, નારી શક્તિ શું છે. ઊભા થઈને જવા માંડ્યા એક પછી એક. હું પણ અત્યારે ઘૂંઘટમાં જ છું. મારે પણ હજી લાજનો રિવાજ છે. મર્યાદા નથી મૂકતા, પણ જે સ્ટેજ મેળો હોય ને ત્યાં બોલવું ને ત્યાં મર્યાદા થોડીક રાખીને બોલી શકીએ છીએ. તો મારા હસબન્ડનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું કે મને આવા સુંદર પ્લેટફોર્મમાં આવવાનો મોકો મળ્યો ને મને સ્ટેજ ઉપર બોલવાનો મોકો મળ્યો. કારણ કે લોકો કહે છે સપના બધાના હોય, તમારાય હોય અને મારાય હોય, પણ પૂરા થાય છે? હા થાય છે. આરસીએમ હોય ને તો થાય, પણ દિલથી કરી લેવું. દિલથી 5 વર્ષ આરસીએમ કરી લો મિત્રો, તમારા હરેક સપના પૂરા થાય છે. હું પણ જ્યારે નાની હતી ત્યારે મારાય સપના હતા. હું ભણવામાં ખૂબ હોશિયાર હતી, પણ કેપેસિટી એવી હતી એટલે ભણાનું નહીં. ભણવું તું ઘણું, પણ એક કામ કરવા વાળો હોય, 5 જણા ખાવા વાળો હોય, પૂરું થાતું ન થાય તો મજૂરી કરવી પડતી. કારણ કે પેટ ભરવા હોય ને તો ખાવા તો જોઈએ ને. તો એવી જ રીતના મિત્રો મારા સપના હતા. પરણીત સાસરી આવી, ઘણા સપના જોયા હતા, પણ સપના બધા મુરઝાઈ ગયા હતા. ત્યારબાદ સતત 1.5 વર્ષ આરસીએમ નો વિરોધ કર્યો મારા હસબન્ડે. ભરતભાઈ પીપળવાનો હું ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કરું છું કે મારા ઘર સુધી આ સિસ્ટમ પહોંચાડી. કે મારા મેન્ટર, મારા ગુરુ એવા રમેશ મામાને તો હું દિલથી ધન્યવાદ કરું છું. કારણ કે હર પલ સાથ આપે છે, હર ઘડી સાથ આપે છે. તો આ સિસ્ટમ મારા ઘર સુધી પહોંચાડી. 1.5 વર્ષ વિરોધ, સતત ચોખામાંથી તેલ ન નીકળે. હું એ માનતી હતી મારા ઘરમાં બીજું તેલ ન આવવું જોઈએ. કારણ કે ભાઈઓને ખબર છે ઉષા વગર ઘરે સાબુ પણ ન લઈ જવાય. પાછો આવે, ફરફરતો આવે હો. આમાં પીણા નથી વળતા, કહેવાય જ છે આમાં પીણા નથી વળતા, નહીં ચાલે. તો લઈ જઈ શકે? તાકાત જ નથી કે લઈ જઈ શકે. તો એવી રીતના મેં કીધું તું તેલ મારા ઘરમાં ન આવવું જોઈએ.
હું મગફળીનું તેલ યુઝ કરતી હતી, ગામડેથી લાવતી હતી, તો પણ મને ગેસનો પ્રોબ્લેમ હતો. 11 વર્ષ ગેસનો પ્રોબ્લેમ, મારા હસબન્ડને એસિડિટીનો પ્રોબ્લેમ. જો નવા મિત્રો ખાસ સાંભળજો, કારણ કે મને જે સારું થયું છે ને એ હું લોકોને શેર કરું છું, લોકોના ઘરમાં દુઆ પહોંચાડવાનું કામ કરું છું, કારણ કે એ લોકોને સારું થશે ને તો એની દુઆ મને મળશે. હું મારા સેવા ભાવથી કામ કરું છું, કારણ કે હર ઘરમાં અત્યારે બીમારી છે. એવી જ રીતના મારા ઘરમાં 11 વર્ષથી બીમારી હતી, પણ રાઈસ બ્રાન ઓઇલ જ્યારથી મારા ઘરમાં આવ્યું ને ત્યારથી 11 વર્ષ થઈ ગયા, મારા આજે એક ટેબ્લેટ લેવી નથી પડી. કારણ કે જે મને ગેસનું માથું ચડતું હતું, હું આખો દિવસ કાંઈ કામ નહોતી કરી શકતી. સતત 1.5 વર્ષ વિરોધ છતાં આજે દિલથી આરસીએમ કરે છે સાથીઓ. અને અમે કપલમાં કરીએ છીએ. હરેશભાઈ કહે છે ને, હર ઘડી કહે છે કે કપલ હે તો સફલ હે, પણ કપલમાં જવું તો પડશે ને. ભાઈઓ કામેથી આવ્યા હોય ને બહેનોને ખ્યાલ પ્લાન દેવા જવાનો છે, હું નહીં આવું તો કઈ થાય? એકલા હાથે તાળી ન પડે. ટીસી સર કહે છે કે નવા ભારતનું નિર્માણ કરવું હોય તો કેવી રીતના થાય? તમે થોડો થોડો સહયોગ આપો તો નવા ભારતનું નિર્માણ થાય. એકલા હાથે તાળી નથી પડતી. એમ કપલમાં જો કામ કરી લેશો ને તો તમે સફળ થઈ જશો. બદલે